ઘણા વર્ષોથી અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓ અહીં ભણવા આવે છે, સારા માર્કે પાસ થઈને પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવે છે. તો હું સરને વિનંતી કરીશ કે આપણી શાળાનો થોડો પરિચય આ મહેમાનોને. શ્રી રામ સેવાભાવી મંડળ પરિવાર તરફથી સૌને જય સિયારામ. આજનો દિવસ માત્ર અનાજ આપવાનો નથી. આજનો દિવસ છે માનવતા, સંવેદના અને જવાબદારીને યાદ કરવાનો. ઓઝર કચીગામ માધ્યમિક શાળા ઓઝરના આ આશ્રમમાં રહેતા અમારા વિદ્યાર્થીઓ માત્ર ભણવા નથી આવ્યા, તેઓ સપનાઓ લઈને આવ્યા છે, આંખોમાં આશા લઈને આવ્યા છે અને હૃદયમાં આગળ વધવાની ઈચ્છા લઈને આવ્યા છે. આ બાળકો માત્ર પેટ નહીં પરંતુ આત્મવિશ્વાસ પણ ભરે છે. આજના દિવસે છોટુભાઈ ભાણાભાઈ પટેલ તરફથી આ આશ્રમના વિદ્યાર્થીઓના ભોજન માટે જરૂરી અનાજ અને ઉપયોગી તમામ સામગ્રી સ્નેહભાવથી અર્પણ કરવામાં આવી છે. આ સહયોગ કોઈ દાન નથી, આ તો સમાજ પ્રત્યેની ફરજ છે. કારણ કે જ્યારે એક બાળક તૃપ્ત થાય છે ત્યારે આખું ભવિષ્ય મજબૂત બને છે. આ બાળકો આવતીકાલના ડોક્ટર, શિક્ષક, સૈનિક અને સમાજના સશક્ત નાગરિક બનશે. અને તેમના આ સફરમાં જો આપણો નાનો સહયોગ તેમને આગળ વધવામાં મદદરૂપ બને તો એથી મોટું સન્માન બીજું શું હોઈ શકે. છોટુભાઈ ભાણાભાઈ પટેલનો હૃદયપૂર્વક આભાર, જેમણે બતાવી દીધું કે સાચી સમૃદ્ધિ પૈસામાં નહીં પરંતુ વહેંચવામાં છે. આવા સેવાભાવી કાર્યોથી આ સમાજને વધુ સંવેદનશીલ અને માનવતાપૂર્ણ બનાવીએ. દાતાશ્રીનો આભાર. જય સિયારામ. શ્રીરામ સેવાભાવી મંડળ પરિવાર તરફથી તમને 10મા ધોરણમાં જે કંઈ પડતા છે તેમને ખૂબ ખૂબ શુભેચ્છા અને ખૂબ પડજો અને ખૂબ આગળ વધજો. જય શ્રીરામ.